સુરતના વેસુમાં બગી ચાલક પર થયો હુમલો, ટોળકીએ ચપ્પુના ઘા ઝીકી હત્યાની કરી કોશિશ, પોલીસે 6 હુમલાખોરની કરી ધરપકડ, બગી ચાલક હાલ સારવાર હેઠળ. સુરતમાં વોર્ડ નંબર 28માં ભાજપના બાંકડા ટેરેસ પર પહોંચતા ઉઠ્યા સવાલ, લોકોની સુવિધા માટે મૂકવામાં આવેલા બાંકડાને પાંડેસરાના રહેણાંક વિસ્તારમાં પહોંચાડાતા ઉઠ્યા સવાલ. બાંકડા પર કોર્પોરેટર પૂર્ણિમા દાવલે, રાજકુંવર રાઠોડ, વિનોદભાઈ પટેલ અને શરદભાઈ પાટીલનું નામનું છે લખાણ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાનને ખોરાક આપવા પર પ્રતિબંધ, શ્વાન યુનિવર્સિટી કેમ્પસમાં મળે તો સુરક્ષા એજન્સી સામે કાર્યવાહીના આદેશ. રખડતા શ્વાન મામલે 2 કોલેજોએ નોડલ ઓફિસરની નિમણૂક કરી, ટૂંક સમયમાં કોર્પોરેશનની ટીમ તપાસ હાથ ધરશે. સુરતમાં એસટીની સવારી અસલામત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પાસે બસ ચાલકે 3 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી, આસપાસના આવતા વાહનોને મુશ્કેલી, એસટી વિભાગના નિયામકે આપી કાર્યવાહીની ખાતરી. સુરતમાં રોંગ સાઈડમાં દોડી રહેલ 108 એમ્બ્યુલન્સનો વિડીયો વાયરલ, દર્દીને હોસ્પિટલમાં ઉતાર્યા બાદ નિયમોનો ભંગ કરતો જોવા મળ્યો 108 એમ્બ્યુલન્સનો ડ્રાઈવર. ટ્રાફિક પોલીસ આવા ડ્રાઈવરો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ. ભાવનગરમાં વધુ એક મેગા ડિમોલિશન, નવાપરા કબ્રસ્તાન પાસેની 3000 ચોરસ મીટરની જગ્યા કરાઈ ખુલ્લી, 25 થી 30 જેટલા દબાણ અને 2 ધાર્મિક સ્થળને કરાયા દૂર, 2003થી થયેલા દબાણને આખરે હટાવાયા. અમદાવાદની નવરંગપુરા પોલીસે પકડ્યું ચીટિંગ કરતું કોલ સેન્ટર, વિદેશમાં રહેતા ભારતીયોને આયુર્વેદિક દવા આપવાના બહાને પડાવતા હતા રૂપિયા. રેડ દરમિયાન પકડાયા 24 આરોપી, અમેરિકામાં વસતા ગુજરાતીઓ હતા ટાર્ગેટ પર. ટેન્કરમાંથી ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, માળિયા મિયાણા પોલીસની કાર્યવાહી. મોરબી નવલખી રોડ પાસે ખુલ્લા પ્લોટમાં થતી હતી ડીઝલની ચોરી, ઇમ્તિયાઝ ગજિયા નામના આરોપીની 37 લાખ જેટલા મુદ્દામાલ સાથે ધરપકડ. સુરતમાં 50 કરોડની છેતરપિંડીના કેસમાં અટકાયત બાદ આરોપીને છોડી દેવાના કેસમાં સુનાવણી, આરોપી જયમ સુનાવણી, તેના ભાઈ અને પિતાની આગોતરા જામીન અરજી પર પણ સુનાવણીની શક્યતા. રફ હીરાના વેપારી સાથે 2021માં ઊંચા ઉત્પાદનની લાલચ આપીને આરોપીઓએ કરી હતી છેતરપિંડી, સીઆઈડી ક્રાઇમે ધરપકડ કર્યા બાદ આરોપીને તરત જ છોડી મૂકતા દાખલ થઈ હતી પિટિશન. મહીસાગરના માલવણ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ સામે આવતા મહિલા તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરાયા. માલવણના સરપંચને નોટિસ આપી આધાર પુરાવા સાથે અઠવાડિયામાં ખુલાસો આપવા જાણ કરવામાં આવી. માલવણ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરાઈ. વડોદરાના તાંદલજામાં પતિની હત્યાના કેસમાં આરોપી પત્ની 3 દિવસના રિમાન્ડ પર, કોર્ટ સમક્ષ માંગવામાં આવ્યા હતા 10 દિવસના રિમાન્ડ. આરોપી ગુલબાનુએ તેના પતિની કરી હતી હત્યા, પોતાના પ્રેમી અને મામા સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો. રાજકોટની હવા બની ચોરી, દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં AQI 300 ને પાર, શહેરમાં સૌથી વધુ છે વાહનોનું પ્રદૂષણ. AQI 150 ને પાર જાય તો અનેક બીમારીઓ થવાની સંભાવના, ગંભીર બીમારી ધરાવતા લોકો માટે ખતરાની ઘંટી. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અલગ અલગ કારણોથી પ્રદૂષણ. પશ્ચિમ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામકાજ જવાબદાર, તો પૂર્વ વિસ્તારની વટવા જીઆઈડીસીમાં જીપીસીબીના નાક નીચે સતત પ્રદૂષણ. ઔદ્યોગિક ચીમનીઓમાંથી સતત ફેલાય છે ધુમાડા. શહેરની 4 જીઆઈડીસીમાં કુલ 350થી વધુ ફેક્ટરી છે રજિસ્ટર્ડ. સુરતમાં હવાનું પ્રદૂષણ દિલ્હીના સ્તરે પહોંચ્યું. સુરતમાં સરેરાશ AQI ડેન્જર લેવલથી વધુ, 200થી વધુનો AQI માનવામાં આવે છે ગંભીર. ઉત્તર પશ્ચિમના પવનોને કારણે ધુમાડાના કણ અને ધુમ્મસ ભળી જતા બને છે સ્મોક. પાંડેસરા, અટવા, વેસુ, સચિનમાં સ્થિતિ ગંભીર. અમદાવાદમાં પ્રદૂષિત વાતાવરણ મુદ્દે એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક. સાયન્સ સિટીમાં છેલ્લા 1 અઠવાડિયાથી પ્રદૂષિત વાતાવરણ, નિર્માણાધીન ઇમારત અને RMC પ્લાન્ટ જવાબદાર. સાયન્સ સિટી પાસે AQI 200ની નજીક, ઇમારતમાં ગ્રીન નેટ લગાવવાના નિયમો મુકાયા નેવે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં ગુજરાત માટે ચોંકાવનારું તારણ. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતની 15 થી 49 વર્ષના વયજૂથની મહિલાઓમાં એમોનિયાની સ્થિતિમાં વધારો. 15 થી 49 વર્ષની વયજૂથના 65% સ્ત્રીઓ એમોનિયાથી પ્રભાવિત. એમોનિયાની રાષ્ટ્રીય સરેરાશ 57%થી પણ નીચે ઉતર્યું ગુજરાત. થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં સ્થાનિકોએ કાઢી રેલી. દલિત સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલીનું કર્યું આયોજન. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓ રેલીમાં સામેલ. બંધારણ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા રેલીમાં. કરમસદ
અમદાવાદમાં સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર પટેલ અને તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ યુનિટી માર્ચના કાર્યક્રમમાં હાજરી આપી ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા અને કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની ઉપસ્થિતિ જાહેર મંચ પરથી ફરી અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની વાત બળદેવજી ઠાકોરે સ્વરૂપજી ઠાકોરની જગ્યાએ અલ્પેશ ઠાકોર જેવા નેતાને મંત્રી બનાવવાનો ઇશારો કર્યો અલ્પેશ ઠાકોર સમાજની વાત મજબૂતીથી રાખી શકે તેવો બળદેવજી ઠાકોરનો દાવો મતદાર યાદી વેરિફિકેશનના મુદ્દે અલ્પેશ ઠાકોરનું સૂચક નિવેદન મતદાર યાદીમાં નામ નહીં હોય તો કોઈ પૂછશે પણ નહીં તેવી માર્મિક વાત અત્યારે સમાજના લોકો જથ્થાબંધ સંખ્યામાં છે માટે નેતાઓ પૂછવા આવે છે તેવી સૂચક ટકોર મતદાર યાદીમાં નામ નહીં હોય તો અસ્તિત્વ ખતમ થવાની વ્યક્ત કરી ચિંતા દારૂના વ્યસન અંગે ફરી અલ્પેશ ઠાકોરનો હુંકાર ઠાકોર સમાજના લોકોને દારૂના દૂષણમાંથી બહાર નીકળવા અપીલ દારૂના દૂષણથી સૌથી વધુ મૃત્યુ ઠાકોર સમાજમાં થયા હોવાનો અલ્પેશ ઠાકોરનો દાવ દારૂના કારણે સમાજના લોકોએ જમીન વેચવી પડ્યાનો પણ આરોપ ઠાકોર સમાજમાં શિક્ષણની અલગ જગાડવા અલ્પેશ ઠાકોરની અપીલ સમાજમાં ધારાસભ્ય નહીં હોય તો ચાલશે પરંતુ અધિકારી આઈએએસ આઈપીએસની ફોજ થવી જોઈએ તૈયાર સમાજમાં ભણતર પર વધુ ભાર આપવા અગ્રણીઓને અલ્પેશ ઠાકોરની વિનંતી બહુચરાજીમાં શંખલપુરમાં મળ્યું ઠાકોર સમાજનું સંમેલન સામાજિક કુરિવાજો સામે અગ્રણીઓની ટકોર ઠાકોર સમાજમાં ઘરે ઘરે ભૂવા થઈ ગયા હોવાથી શિક્ષણમાં પછાત રહ્યાનો બળદેવજી ઠાકોરનો આરોપ જ્ઞાનીબેન ઠાકોરે ધૂણતા ભૂવાઓને લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા કરી હાકલ ભૂવાઓ ધારે તો પરિવારને બરબાદ કરી શકે તેવો પણ મૂક્યો આરોપ કખતજ રોડ અંગે પ્રસારિત કરેલા એબીપી અસ્મિતાના અહેવાલની અસર વડોદરાના તાંદલજામાં 2 કિલોમીટરનો રોડ હતો બિસ્માર હાલતમાં અહેવાલ પ્રસારિત થયા બાદ એડિશનલ સિટી ઇજનેરે હાજર રહીને બનાવડાવ્યો 2 કિલોમીટરનો રોડ અન્ય બિસ્માર રસ્તા પણ રિપેર કરવાની આપી ખાતરી જામનગરમાં ફ્લાયઓવર બ્રિજના નીચે લાગી આગ પિલરમાં આગ લાગતા ફાયર વિભાગને સ્થાનિકોએ કરી જાણ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે આવીને આગ પર મેળવ્યો કાબુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર ગામે પ્લોટ વિસ્તારમાં આગ લાગી ખેતમજૂરની રહેણાંક ઝૂંપડીમાં આગ લાગતા કાપડ રોકડ રકમ સહિતનો માલસામાન બળીને ખાક કપાસમાં પણ આગ લાગી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો બગસરાના હામાપુર ગામમાં 5 વર્ષના બાળક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો વન વિભાગે કુલ 5 સિંહને પાંજરે પૂર્યા વન વિભાગ અને પોલીસની ટીમનું સંયુક્ત ઓપરેશન 5 સિંહને જૂનાગઢના સકરબાગ ઝૂ લઈ જવામાં આવ્યા વીએનએસજીયુમાં યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 89 વિદ્યાર્થીને 2 લાખનો દંડ 32 વિદ્યાર્થીએ આપ્યા કાપલી સાથે પરીક્ષા આપવા 12 વિદ્યાર્થી કેલ્ક્યુલેટર અને ઇલેક્ટ્રોનિક ગેજેટથી ચોરી કરતા ઝડપાયા 45 વિદ્યાર્થીઓ ગેરહાજર કમિટીએ યોગ્ય તપાસ કરી હાથ ધરી કાર્યવાહી સુરતની નામાંકિત સુરભી ડેરીના પનીર અને ઘીના સેમ્પલ ફેલ સુરભી ડેરીની અડાજણ શાખાનું કહેવાતું શુદ્ધ ઘી અનસેફ જાહેર કરાયું આ શાખાનું પનીર પણ જાહેર કરાયું ગુણવત્તા વગરનું યોગી ચોક શાખાના પણ ઘીના સેમ્પલ ગુણવત્તા વગરના દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ 15 ડિરેક્ટર માટે 60 ઉમેદવારોએ ફોર્મ ભર્યા 3 ઉમેદવારોના ફોર્મમાં ટેકેદારની સહી ખોટી હોવાથી અપાઈ વાંધા અરજી 60 ઉમેદવારના ફોર્મ માન્ય રખાયા વંથલીના સુખપુર ગામમાં દેખાયો દીપડો ખોડિયાર મંદિરના પાણીના ટાંકા પાસે દીપડાના આંટાફેરા અગાઉ રાયપુર ગામે દીપડાએ બાળકનો જીવ લીધો હતો વન્યજીવના વધતા આંટાફેરાથી ગ્રામજનો ભયભીત અમદાવાદની 21 વિધાનસભાઓમાં બીએલઓની મદદ કરશે સહાયક મતદાર યાદી વેરિફિકેશનની યાદીમાં બીએલઓને સહાય કરવા 3000 જેટલા સહાયક કર્મીઓની નિમણૂક સહકર્મીઓ બીએલઓને ફોર્મના ડિજિટલાઇઝેશનમાં કરશે મદદ કલેક્ટરની દેખરેખ હેઠળ થશે કામગીરી એસઆરની કામગીરીમાં બૂથ લેવલ ઓફિસરના મૃત્યુનો મુદ્દો બનાવતો કોંગ્રેસ પક્ષ કોંગ્રેસના ગંભીર આક્ષેપ એસઆરની કામગીરીના તણાવને કારણે અત્યાર સુધીમાં 20 બીએલઓના મોત નિપજ્યા છે એસઆરની કામગીરી બીએલઓના જીવ લેતી હોવાનો કોંગ્રેસનો આરોપ બંધારણ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર કરી પોસ્ટ ભારતના બંધારણને સમાનતા સ્વતંત્રતા અને બંધુત્વને સર્વોચ્ચ પ્રાથમિક આપનારું ગણાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બંધારણ દિવસે બંધારણ નિર્માતાઓને આપી શ્રદ્ધાંજલિ સુરત
સુરતની એક મહિલા આર્ટિસ્ટે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લા, પીએમ મોદી અને માતા હીરાબાનું તૈયાર કર્યું પેઇન્ટિંગ. નીલાબેનને આંતરડાની બીમારી થતા ડોક્ટરે ગમતી પ્રવૃત્તિ કરવાનું કહ્યું હતું. તે સમયે રામ નામના જાપ સાથે પેઇન્ટિંગની શરૂઆત કરી. આ પ્રવૃત્તિને કારણે દવા અને સારવાર વગર સ્વસ્થ થઈ ગયા હોવાનું નીલાબેનનો દાવો. સોનિયા ગાંધી અંગે બિનજરૂરી વિવાદ ઉભો કરતું નિવેદન કરતા જગતગુરુ રામભદ્રાચાર્ય સોનિયા ગાંધી ભારતીય ન હોવાની કરી વાત. રાજીવ ગાંધીના કારણે જ સોનિયા ગાંધીને માન સન્માન મળ્યાનું નિવેદન કરીને ઉભો કર્યો વિવાદ. 2008માં થયેલા મુંબઈ હુમલાની વરસી. આતંકવાદી હુમલામાં બલિદાન આપનાર સૈનિકોને અપાઈ શ્રદ્ધાંજલિ. NSG ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે નેવર એવર શીર્ષક સાથે બનાવશે સ્મારક. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતની ગણમાન્ય હસ્તીઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ. અભિનેતા શક્તિ કપૂરના દીકરા સિદ્ધાંત કપૂરની પૂછપરછ. 252 કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈમાં એન્ટી નાર્કોટિક્સ સેલે 4 કલાક કરી પૂછપરછ. દુબઈમાં ધરપકડ કરાયેલા સલીમ શેખના ખુલાસા બાદ કરાઈ તપાસ. પંજાબના ફાઝિલકામાં મોટું કાવતરું નિષ્ફળ. પાકિસ્તાનથી આયાત કરાયેલા 2 હેન્ડ ગ્રેનેડ અને 1 પિસ્તોલ મળી આવ્યા. 2 આરોપીઓની ધરપકડ. કોર્ટમાં હાજર કરાયા બાદ 4 દિવસના રિમાન્ડ મંજૂર. છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ. 19 મહિલા અને 9 પુરુષોએ આત્મસમર્પણ કર્યું. લાંબા સમયથી અબુઝમર ડિવિઝનમાં થયા હતા સક્રિય. નક્સલીઓના હથિયાર પણ જપ્ત કરાયા. દિલ્હી NCRમાં હવાની ગુણવત્તા સતત ખરાબ શ્રેણીમાં. દક્ષિણ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 348 આસપાસ જોવા મળ્યો. એમ્સ ITO અક્ષરધામ વિસ્તારમાં પણ AQI ખરાબ શ્રેણીમાં. હવામાં જોવા મળી સ્મોગની અસર. મહીસાગરના નમનાર ગામ પાસેથી એક કારમાંથી મળી આવ્યો પોશ દોડાનો જથ્થો અને હથિયાર. 2 કાર વચ્ચે થયો હતો અકસ્માત. કાર ચાલક વાહન મૂકીને થયો હતો ફરાર. પોલીસે કારની તલાશી લેતા પોશ દોડા, દેશી બનાવટની પિસ્તોલ અને 4 કારતૂસ મળી આવ્યા. કાર માલિકને શોધવા પોલીસે તપાસ હાથ ધરી. અલ-કાયદાના ટેરર મોડ્યુલમાં સામેલ 3 આતંકીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર. ATS બાદ NIA ટ્રાન્સફર વોરંટને આધારે ધરપકડ કરી. મોહમ્મદ ફદીન, સૈફુલ્લા કુરૈશી અને ઝીશાન અલીએ અલ-કાયદા માટે 73 સક્રિય સભ્યો કર્યા હતા તૈયાર. આતંકી હુમલા, ધાર્મિક હિંસા માટે ઉશ્કેરવાનું ષડયંત્ર. રાજ્યમાં 4 મહિનામાં IELTSના 600 કોચિંગ સેન્ટર્સને લાગ્યા તાળા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં 10 વર્ષ અગાઉ હતા 5000 કોચિંગ ક્લાસ. તેની સામે હાલ માત્ર 500 ક્લાસ જ. કેનેડાના વિઝાના નિયમો કડક થતા અરજીઓમાં 21% નો ઘટાડો. ધોરણ 6 અને 9ના 2,18,000 વિદ્યાર્થી સ્કોલરશિપ માટે આપશે ટેસ્ટ. 29 નવેમ્બરે રાજ્યના 1205 પરીક્ષા કેન્દ્રોમાં 7,862 વર્ગોમાં લેવાશે પરીક્ષા. કુલ 2,18,000 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. SIRની કામગીરીના પગલે ધોરણ 1 અને 2ના પ્રાથમિક શિક્ષકોની 2 દિવસની તાલીમ રખાઈ મોકૂફ. BLOના ઓર્ડર વચ્ચે તાલીમ ગોઠવાતા શિક્ષકોએ કર્યો હતો વિરોધ. 4 ડિસેમ્બર સુધી શિક્ષણના કામમાંથી પણ અપાઈ મુક્તિ. ઠરાવના 5 માસ પછી પણ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન ચૂકવાતા આક્રોશ. 2024ના વિદ્યાર્થીઓને હજી સુધી શિષ્યવૃત્તિ ન મળતા 9 ડિસેમ્બરે સચિવાલયના ઘેરાવની ચીમકી. મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા જૂન મહિનામાં કરાયો હતો ઠરાવ. દવાની આડઅસર થાય તો મેડિકલ સ્ટોર પર લગાવેલો QR સ્કેન કરી શકાશે ફરિયાદ. દવાના નુકસાનકારક પ્રભાવોની જાણ સરકાર સુધી પહોંચાડવા અમદાવાદ સહિત રાજ્યના દરેક મેડિકલ સ્ટોરમાં QR કોડ લગાવવો ફરજિયાત કરાયો. ખાનગી મિલકતો પરના આડેધડ હોર્ડિંગ્સ મામલે અમદાવાદ મહાનગરપાલિકા બનાવશે નીતિ. કોમનવેલ્થ ઓલિમ્પિકને લઈને આંખોને ગમે તેવી રીતે હોર્ડિંગ્સ લગાવવા આદેશ. ચાલુ વર્ષે ખાનગી સાઇટ પર હોર્ડિંગ્સથી 25 કરોડની આવક. અમદાવાદ એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સીવે તૈયાર. એરપોર્ટ પર આવતીકાલથી મોટો ઓપરેશનલ સુધારો. માત્ર 8 મહિનાના સમયમાં તૈયાર કરાયેલો 1000 મીટર લાંબો રનવેને સમાંતર નવો ટેક્સીવે થશે કાર્યરત. નવા ટેક્સીવેથી ફ્લાઇટ્સની અવરજવર 25% સુધી વધશે. ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં વકર્યો રોગચાળો. મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલ્સમાં નોંધાઈ રહ્યા છે વાયરલ ફીવરના રોજના 1000 કેસ. ઇન્ફેક્શન, શરદી અને કફના એક જ દિવસમાં 1433 કેસ. મેલેરિયા, ઝેરી મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો.
રાજ્યમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના નોંધાયા 59 કેસ, એક પણ મૃત્યુ નહીં. ઠંડીમાં કેસ વધવાની સંભાવના. 7 વર્ષમાં સ્વાઇન ફ્લૂના કુલ 10,000 કેસ અને 284 દર્દીઓના થયા મોત. અમદાવાદ ફાયર વિભાગ વસાવશે 200 મીટર ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરી શકે તેવો ડીપ ટ્રેકર રોબોટ. રાત્રિના અંધકારમાં રોબોટ રેસ્ક્યુ કામગીરી કરવા અને નાશ પામેલા હથિયારોને પણ શોધી કાઢવામાં સક્ષમ. 2 કરોડની કિંમતનો રોબોટ ખરીદવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ દરખાસ્ત. ટેક્સટાઇલ મશીનરી અને તેના એસેમ્બલિંગ પર 1 સપ્ટેમ્બરથી લાગુ થનાર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના અમલીકરણને સ્થગિત કરવાની જાહેરાતથી સરકારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ઔદ્યોગિક સંગઠનોની રજૂઆતને લઈ કેન્દ્રએ નિર્ણય સ્થગિત કર્યો. નવી જાહેરાત સુધી QCOનો અમલ ન કરવા સૂચના. ગુજરાતમાં રવિ સિઝનના પ્રારંભિક પખવાડિયામાં આજ સુધીમાં 27% વાવણી થઈ પૂર્ણ. ઘઉં, ચણા, ધાણા, જીરુના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ થયો વધારો. સૌરાષ્ટ્રમાં 4 લાખ, ઉત્તર ગુજરાતમાં 4,36,000, મધ્ય ગુજરાતમાં 2,23,000, દક્ષિણ ગુજરાતમાં 1,07,000 હેક્ટરમાં વાવેતર. 2 ડિસેમ્બર પછી રાજ્યમાં જામશે ઠંડીનો માહોલ. અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન જમીની સ્તર પર ફૂંકાતા વાતાવરણમાં વધ્યું ભેજનું પ્રમાણ, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. આ વર્ષે 15 માર્ચ સુધી અનુભવાશે ઠંડી. 5 થી 10 લાખની આવકવાળા લોકોની સંખ્યામાં 3 વર્ષમાં 3 ગણો વધારો. આ વર્ષે રેકોર્ડ 10 કરોડ લોકોએ ભર્યું IT રિટર્ન. ટેક્સ સ્લેબમાં ફેરફાર બાદ હવે સ્વેચ્છાએ લોકો આપી રહ્યા છે આવકની માહિતી. પહેલીવાર આવક વેરા વસૂલાત 25 લાખ કરોડને કરશે પાર. લોકપ્રિય ગાયિકા અને બિહાર ભાજપના ધારાસભ્ય મૈથિલી ઠાકુરે વિવાહ પંચમીની પાઠવી શુભેચ્છા. સુંદર ગાયન સાથેનો વિડીયો બનાવ્યો. રામ ભગવાન અને સીતા માતાના લગ્નથી આ દિવસ મનાવાય છે વિવાહ પંચમી તરીકે. બિહાર વિધાનસભામાં પ્રચંડ જીત બાદ ભાજપની ડિનર પાર્ટી. અધ્યક્ષ JP નડ્ડાના નિવાસ પર ડિનરનું આયોજન. બિહારની ચૂંટણી સાથે જોડાયેલા તમામ નેતાઓને આમંત્રણ. રાજકીય સમીકરણોનો પણ તૈયાર થશે તખ્તો. રાબડી દેવી બાદ તેજ પ્રતાપ યાદવે પણ ખાલી કરવો પડશે સરકારી બંગલો. ભવન નિર્માણ વિભાગે મોકલી નોટિસ. લાલુ યાદવની દીકરી રોહિણીનો નીતિશ કુમારની સરકાર પર હુમલો. સરકાર ઘરની બહાર કાઢી શકશે, પરંતુ જનતાના દિલમાંથી નહીં. આસામના મુખ્યમંત્રીએ વિધાનસભામાં માન્યું ગાયક ઝુબિન ગર્ગની થઈ હતી હત્યા. વિધાનસભામાં વિપક્ષે હોબાળો મચાવી સરકાર પર સત્ય છુપાવવાનો લગાવ્યો આરોપ. મુખ્યમંત્રી હેમંતા શર્માએ કહ્યું, શરૂઆતથી જ પોલીસને પૂર્વ નિયોજિત કાવતરાની હતી શંકા. રશિયા યુક્રેન યુદ્ધ મુદ્દે ફરી બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. બંને દેશ શાંતિ કરારની નજીક હોવાનો દાવો. યુદ્ધ રોકવા માટે સતત વાટાઘાટ ચાલતી હોવાની ટ્રમ્પની સૂફિયાણી વાત. અમેરિકાએ આપેલા 28 મુદ્દાના કાર્યક્રમ સામે યુક્રેન નથી સહમત. ટેરિફનું તરકટ ચલાવનાર ટ્રમ્પે હવે અમેરિકાના લોકોને જ નોકરી પર રાખવાનું ફરમાન કરતા વિવાદ. H-1B વિઝા અંગે વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા. અમેરિકામાં વિદેશી રોકાણ વધારવા સરકારના પ્રયાસો. અમેરિકામાં રોકાણ કરનારાને સ્થાનિકોને આપવી પડશે નોકરી. એપ્રિલ 2026માં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે ચીનનો પ્રવાસ. ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ આવતા વર્ષે અમેરિકાની મુલાકાત લેવા ટ્રમ્પે આપ્યું નિમંત્રણ. જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પની ચીન સાથે સંબંધો મજબૂત હોવાની કરી જાહેરાત. ભારતીય મૂળના FBI ચીફ કાશ પટેલને હટાવ્યા હોવાની વાતનું ખંડન કરતું વ્હાઇટ હાઉસ. કાશ પટેલને હટાવવાની ખબરોને ગણાવી અફવા. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવા કરી અપીલ. ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને હટાવ્યા હોવાના વહેતા થયા હતા સમાચાર.